નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક અને હું છું આપની સાથે કશિશ। દર્શક મિત્રો, એક આરટીઆઈ કરવામાં આવી છે જેમાં બહુ જ ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે। હવે 3 ઓક્ટોબર 2021ના રોજ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી। ગાંધીનગરની સ્થાનિક સ્વરાજની ચૂંટણી જ્યારે યોજાઈ તેનું પરિણામ આવ્યું। ગાંધીનગરની 11 જે વોર્ડ છે તેમાં 44 બેઠકો માટે આ ચૂંટણી યોજાઈ હતી, જેમાં 41 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો હતો। 2 બેઠકો પર કોંગ્રેસનો અને 1 બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય થયો હતો। પરિણામ આવ્યું ત્યારે લોકો જે ભારતીય જનતા પાર્ટી દ્વારા ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। લોકો પણ ખુશ હતા કે ચલો ભારતીય જનતા પાર્ટીનું શાસન મેજોરિટીથી ગાંધીનગરમાં હવે આવી રહ્યું છે। તો જેમણે પણ ભારતીય જનતા પાર્ટીને મત આપ્યો હતો તેઓમાં એક અનેરો ઉત્સાહ હતો। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં, નેતાઓમાં પણ અનેરો ઉત્સાહ હતો। વિગતો હવે એવી બહાર આવી છે કે જ્યારે કાળા નાણાંનો વપરાશ અટકાવવા માટે એક નિયમ જે કરવામાં આવ્યો છે કે ચૂંટણી આયોગ સમક્ષ તમારી ચૂંટણીમાં જે ખર્ચ થયો હોય તે ફરજિયાત તમામ જે ઉમેદવારો હોય તેમણે સબમિટ કરવાનો હોય। 41 ઉમેદવાર દ્વારા જે ખર્ચ સબમિટ કરવામાં આવ્યો છે, 41 ઉમેદવાર દ્વારા જે ખર્ચ સબમિટ કરવામાં આવ્યો છે તે એક સરખો છે। 1,33,380નો 41 ઉમેદવાર દ્વારા ખર્ચ ચૂંટણી આયોગને બતાવવામાં આવ્યો છે અને હજી ઓછું નથી। ચૂંટણી આયોગ દ્વારા કોઈપણ જાતનો વિરોધ કે કોઈપણ જાતનું આર્ગ્યુ કર્યા વગર તેને સ્વીકારવામાં આવ્યો છે। એટલે જે આરટીઆઈમાં ખુલાસા થયા છે, આરટીઆઈ કરવામાં આવી હતી સંતોષસિંહ રાઠોડ દ્વારા, જે આરટીઆઈ એક્ટિવિસ્ટ છે, અને તેમની આરટીઆઈમાં જે ખુલાસા સામે આવ્યા છે। હવે આપણે આના પર ચર્ચા કરીશું। આપણી સાથે ચર્ચામાં જોડાઈ ગયા છે સંતોષસિંહ રાઠોડ કે જેમના દ્વારા આરટીઆઈ કરવામાં આવી છે, આરટીઆઈ એક્ટિવિસ્ટ, અને રાજેશ ઠાકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે। બંને મહેમાનોનું કાર્યક્રમમાં સ્વાગત। સંતોષભાઈ, આપના દ્વારા જે આરટીઆઈ કરવામાં આવી, સૌપ્રથમ આપને આ વિચાર કેવી રીતના આવ્યો, કેમ આરટીઆઈ કરવામાં આવી આપના દ્વારા અને તેનું પરિણામ? જી, અમે છેલ્લા 3 વર્ષથી સતત ચૂંટણીના કોઈ પણ ચૂંટણી હોય, એ લોકસભાની હોય, વિધાનસભાની હોય કે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા યોજવામાં આવતી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હોય, આ તમામ ચૂંટણીઓમાં વધુને વધુ પારદર્શિતા રહે તે માટે પ્રયત્નશીલ છીએ। કારણ કે અમે એવું માનીએ છીએ સ્પષ્ટપણે કે ચૂંટણીની અંદર જે કાળા નાણાં એટલે કે ભ્રષ્ટાચારની જો શરૂઆત થતી હોય કોઈ પણ પક્ષ દ્વારા કે કોઈ પણ વ્યક્તિ દ્વારા, તો તે ચૂંટણીના સમયથી થતી હોય છે। કારણ કે ચૂંટણીના સમયમાં તમામ ઉમેદવારો અધધ રૂપિયા વાપરે છે અને તે રીતે પોતે એક નાગરિકને, મતદાતાને ખરીદવાનો પણ પ્રયત્ન કરે છે। આપણે જોઈએ છીએ કે ઘણા બધા ઉમેદવારો દારૂ છે કે ચા નાસ્તો, રેલી, આ તે બધું કરાવડાવીને લોકોને આકર્ષિત કરે છે અને એ રીતે એ લોકોને જે ખર્ચની મર્યાદા જે છે, જેમ કે મહાનગરપાલિકા લાખ રૂપિયાની ખર્ચની મર્યાદા છે, આ મર્યાદાનું ધ્યાન રાખ્યા સિવાય અધધ પૈસા ખોટી એફિડેવિટો આપે છે। આ માટે અમે પ્રયત્નો શરૂ કર્યા। સૌપ્રથમ તો ગઈ જે ચૂંટણી થઈ હતી અત્યારે 2016ની અંદર, તો તે વખતે પણ અમે ઓડિટ કરવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ અમારે ઘણી બધી આરટીઆઈઓ કરવી પડતી, તેથી અમે આ વખતે રાજ્ય ચૂંટણી આયોગને અરજી કરી હતી કે તમામ ઉમેદવારોના ખર્ચના રેકોર્ડ એ ઓનલાઈન હોવા જોઈએ, એટલે તમામ નાગરિકો તેને ક્રોસ ચેક કરી શકે, ઓડિટ કરી શકે। રાજ્ય ચૂંટણી આયોગે અમારી અરજીનો સ્વીકાર કરીને તમામ ઉમેદવારોના ખર્ચના રજીસ્ટર ઓનલાઈન રાખેલા છે અને સાથે સાથે અમે બીજું આ જે અમારો ઓડિટ છે, એ ઓડિટની અંદર જે બીજો દસ્તાવેજનો ઉપયોગ કર્યો છે તે છે રેલી, સભા, સરઘસની। તમામ ઉમેદવારે જ્યારે રેલી, સભા, સરઘસની પરમિશન માંગવા માટે કલેક્ટર ઓફિસે જ્યારે અરજી કરે છે, આ અરજીનો અમે જે નિકાલ કરવામાં આવે છે એટલે કે તેને જ્યારે મંજૂરી આપવામાં આવે, આ મંજૂરીના દસ્તાવેજો અમે ભેગા કર્યા છે। એટલે અમારા આ બે પોઈન્ટના આધારે અમે આખું ઓડિટ કરેલું છે। એટલે કે આ ચૂંટણીથી નહીં, પરંતુ અમે છેલ્લા 3 વર્ષથી આના માટે સતત પ્રયત્નશીલ છીએ અને લોકસભામાં પણ આ રીતનું અમે ઓડિટ કર્યું। અને પછીનું જે પરિણામ આવ્યું તે આપણી સમક્ષ છે કે 41 ઉમેદવારોના જે ખર્ચા છે તે એક જ આંકડો છે, 1,33,380। સાથે તેમના દ્વારા જે જગ્યાએ ચા પીવામાં આવી છે, પાણી પીવામાં આવ્યું છે, એક જ જગ્યાની ચા, એક જ જગ્યાનું પાણી, બધું જ એક જેવું છે। એટલે ડેફિનેટલી લોકોને અહીંયા ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, તેવો પણ આક્ષેપ થઈ રહ્યો છે। રાજેશભાઈ, હવે જે આ સામે આવ્યું છે, જે ખુલાસો થયો છે, નાગરિકોને ગેરમાર્ગે દોરીને લોકશાહીના પર્વને કલંકિત કરવાનો આક્ષેપ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પર થઈ રહ્યો છે, શું કહેશો? સૌથી પહેલા તો હું સંતોષસિંહને અભિનંદન આપીશ કે એમણે એક નાગરિક તરીકે પોતાનો ધર્મ નિભાવ્યો છે। કારણ કે આ વાત જગ જાહેર છે
આમાં કશું છુપું નથી કે જે મહત્તમ મર્યાદા હોય છે ચૂંટણીની એના કરતા લખલૂખ ખર્ચો આપણે જોઈએ છે કે એક રેલી કે એક સભા પાછળ આખી જે લિમિટ હોય એ લિમિટ ક્રોસ થઈ જાય એટલો ખર્ચો કરવામાં આવતો હોય છે અને તે છતાં એને કાગળ ઉપર મેનેજ કરી લેવામાં આવે. દાખલા તરીકે 10,000 પત્રિકા છપાવે તો નિયમ એવો છે કે પત્રિકાની નીચે તમારે નકલ પ્રેસનું નામ અને એ લખવું પડે. તો 10,000 છપાઈને નીચે 1,000 પ્રત લખી અને 1,000 પ્રતનું બિલ લેવામાં આવે. આ પ્રકારની જે રમતો છે એ રમતો રાજનૈતિક પાર્ટીઓ કરે છે, પણ એને ખુલ્લી પાડવી અને લોકોની સમક્ષ લાવવી. અને એ આયા પછી સૌથી મોટી વાત એ છે કે જે ચૂંટણી પંચ છે એની પણ મજાક બની છે. જે સિસ્ટમ નક્કી કરવામાં આવી છે કે સામાન્ય માણસ ચૂંટણી લડી શકે. શું મૂળ કન્સેપ્ટ એટલા માટે છે આ ખર્ચો વધારે નહીં કરવાનો કે લોકો ઉપર પ્રભાવ નાખવા માટે. કોઈ પૈસાદાર વ્યક્તિ છે સામે ગરીબ વ્યક્તિ ઇલેક્શન લડે છે તો પેલો પૈસાદાર વ્યક્તિ લખલૂટ ખર્ચો કરી અને લોકોને ક્યાંક ઇન્ફ્લુઅન્સમાં ના લાવે. આ એક કારણથી કે સામાન્ય માણસથી રાજનીતિ દૂર ના થઈ જાય એવા કન્સેપ્ટથી આ ખર્ચાની મર્યાદાઓ નક્કી કરવામાં આવી છે. એની સાથે સાથે કાળું નાણું જે છે એ એની અંદર યુઝ ના થાય. આ બધા જ ઉદ્દેશોને લઈ અને એક આ ગાઈડલાઈન નક્કી કરવામાં આવી છે, નીતિ નિર્ધારિત કરવામાં આવી છે. પણ એનો જે રીતે છે ઉડાડવામાં આવ્યો છે, કોઈ એક જ જગ્યાએ બેસી અને 5 કે 6 જણા લોકોના બિલ લઈ અને દૈનિક ખર્ચ જે છે, સૌથી મોટી વાત એ છે હેડ બદલ્યા હોત કે કોકનામાં ચાનો ખર્ચ છે, બીજામાં મંડપનો બતાવ્યો હોત, બીજામાં મંડપનો છે, કોકનામાં પાણીમાં બતાવ્યો હોત, એવું પણ મહેનત કર્યા વગર અને બિલકુલ દૈનિક ખર્ચ જે છે છેલ્લી તારીખ સુધીનો એ દૈનિક ખર્ચ પણ તમામ લોકો એક સરખો કરેલો છે. અને આ બધું જ એ લોકો ચૂંટણી પંચને આપી દે છે. ચલો એમણે તો કર્યું જે કરવાની હતી, એ મજાક સિસ્ટમની બનાવવાની હતી, પણ વાડે ચીબડા કર્યા. જે ચૂંટણી પંચના જે અધિકારી છે એ અધિકારી પોતે આ તમામ જે કાગળ આયા છે એની ખાના પૂર્તિ કરતા હોય એમાં કોઈ પણ પ્રકારની ક્વેરી કે કોઈ પણ પ્રકારના પ્રશ્નો ઉભો કર્યા વગર એને મંજૂર કરી દે છે. એનો મતલબ એ થયો કે રાજનૈતિક પાર્ટીઓ તો એમની નૈતિકતા ચૂકી જ છે, પણ સાથે સાથે એમને નૈતિકતાના પાઠ ભણાવવા માટે જે ચૂંટણી પંચના અધિકારીઓને નિમવામાં આવે છે અને જે તટસ્થ અને પ્રામાણિક ચૂંટણી કરાવશે એવી આપણે અપેક્ષા રાખતા હોઈએ છીએ, એ અધિકારીઓ શું કરે છે? સૌથી મોટો પ્રશ્ન આની અંદર એ ઉભો થાય છે કે આ જે તંત્ર છે, જેને આપણે ચૂંટણી તંત્ર કહીએ છીએ, જેને આપણે સ્વાયત્ત સંસ્થા કહીએ છીએ, જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે મુખ્યમંત્રીના તાબાનો અધિકારી નથી રહેતો. જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય એની અંદર આપણું લોકલ જે અધિકારીઓ છે એ ચૂંટણીની જવાબદારી સંભાળતા હોય છે અને એ વખતે એ લોકો કોઈ પણ પ્રકારના જે સત્તા છે એના તાબામાં નથી હોતા, એ સ્વાયત્ત હોય છે. આવું આપણે માનીએ છીએ અને નૈતિક રીતે એવું હોવું જોઈએ. પણ જે રીતે અને એનો જે જવાબ આપ્યો છે ગુજરાત રાજ્યના જે મુખ્ય ચૂંટણી અધિકારીએ કે આની અંદર અમે કશું ના કરી શકીએ કારણ કે બધાએ ખર્ચો સરખો બતાવ્યો હોય તો એની અંદર અમે કશું ના કરી. તમે કશું જ ના કરી શકતા હોય તો ચૂંટણી પંચને વિખેરી નાખો ને સાહેબ. તમે સિસ્ટમની મજાક બનાવવા વાળાઓની સાથે બેસીને તમે એમ કહેતા હોય કે અમે કશું જ નહીં કરી શકીએ, આટલી લાચારી જો તમારી હોય અને તમારે માત્ર નોકરી સાચવવાની હોય, તમારી ફરજ ના અદા કરવાની હોય તો ચૂંટણી પંચને વિખેરી નાખો. કારણ કે આ પ્રકારની મજાક જો થતી હોય અને આની અંદર સૌથી મોટું જે સંતોષજીએ જે કીધું કે અમે ઓડિટ કરી રહ્યા છે કે જે નિયમો લાગુ થાય છે, નિયમો પ્રમાણે ચૂંટણી થાય છે કે નથી થતી, આનું એક નાગરિક તરીકે ઓડિટ કરે છે. એમની કોઈ જવાબદારી નથી. એ માત્ર નાગરિક ધર્મ નિભાવે છે કે મારા પૈસા જે છે એ સત્તા વહીવટના હોય કાં તો કોઈ ઉમેદવાર ખર્ચીને જતો હોય. કારણ કે આપણે જાણીએ છીએ કે આમાં મીટિંગ ભથ્થા સિવાય કશું મળતું નહોતું હોતું. આપણે સમજીએ છીએ કે 25 લાખ રૂપિયા ખર્ચી અને વિધાનસભાની અંદર જનારો માણસ કે 1 લાખ રૂપિયાનો પગાર લેવા નથી જતો હતો અને 25 લાખની મર્યાદા તો ચોપડે છે. બાકી 1 કરોડ 2 કરોડ રૂપિયા વિધાનસભામાં ખર્ચાય. આ જેટલો ખર્ચો બતાવ્યો છે એટલી ખર્ચામાં તો ગ્રામ પંચાયતની ચૂંટણી હવે નથી લડાતી. તો જે માણસ આ પૈસા ખર્ચે છે એ સેવા કરવા તો ખર્ચતો જ નથી. એ જે ઇન્વેસ્ટમેન્ટ કરે છે, રોકાણ કરે છે પોતાનું રાજનીતિની અંદર, એનું વળતર મેળવવા માટે કરે છે અને આખી આ ગેમ છે આનાથી ખુલ્લી પડે છે. આ નાનો એક એક્ઝામ્પલ છે, એક ગાંધીનગરની નગરપાલિકા નાનું એક્ઝામ્પલ છે, પણ આ જ જે નીતિ રીતિ છે જે નીચે થાય છે આ જ વસ્તુ ઉપર થતી હશે. આ આપણી જાણમાં આવ્યું છે એટલે આપણે આની ચર્ચા કરી રહ્યા છે. બાકી આટલા વખતથી આ ચાલી જ રહ્યું છે. બિલકુલ જી. સંતોષજી, એક બાજુ આ જે આખી ગેમ ખુલ્લી પડી છે, હવે ગાંધીનગરથી શરૂઆત થઈ છે, ખુલ્લી પડી છે, કેવી કાર્યવાહી થવી જોઈએ
કેવી કાર્યવાહી થશે, કેવી કાર્યવાહીની આશા છે? કારણ કે એક બાજુ જે ચૂંટણી આયોગ દ્વારા સ્વીકારી લેવામાં આવ્યું હતું, તો એક બાજુ જે આપના દ્વારા પણ કહેવામાં આવ્યું છે અને અનેક જે ખાસ જે એવા રિપોર્ટ્સ જે સામે આવ્યા છે, અહેવાલો છે, તેમાં પણ જે 6 વર્ષ માટે તેઓને સસ્પેન્ડ કરવાનું ને બધી જે આશા રાખીને બેઠા છે, શું લાગી રહ્યું છે, કાર્યવાહી થશે? જી, થોડો જો ટાઈમની અનુકૂળતા હોય તો 2-4 વાત હજુ પણ સ્પષ્ટ કરી દઉં કે આ જે પણ તમામ ઉમેદવારો હતા એ તમામ ઉમેદવારોને એક ખર્ચનું રજીસ્ટર જ્યારે એ પોતે ચૂંટણીનું ફોર્મ ભરવા જતા હોય છે તે વખતે ચૂંટણી અધિકારી દ્વારા આપવામાં આવતું હોય છે. આ ખર્ચ રજીસ્ટરના દરેકે દરેક પાના પર રોજે રોજ તારીખ પ્રમાણેના ખર્ચના હિસાબો એ ઉમેદવારે લખવાના હોય છે. એટલે કે પહેલો દિવસના દિવસે એ પોતે ચૂંટણીનું ફોર્મ ખરીદે, પોતે એફિડેવિટ કરાવડાવે, ફોટો પડાવડાવે. સંતોષજી, આપનો ઓડિયો મ્યુટ થઈ ગયું. ત્યારથી લઈને પોતે જ્યારે ચૂંટણી જીતે છે તે દિવસ સુધીના તમામ ખર્ચાઓ સાચા ને પ્રામાણિકપણે બતાડવાના થતા હોય છે. ચૂંટણી પંચની જવાબદારી પણ એ બને છે, કારણ કે ચૂંટણી પંચ દ્વારા તમામ ચૂંટણી અધિકારીઓને એ સૂચના આપવામાં આવે છે કે પ્રચારના સમય દરમિયાન દર 3-3 દિવસે તેમનું ખર્ચનું આ રજીસ્ટર એ ચૂંટણી અધિકારી દ્વારા ચેક થતું હોય છે. પરંતુ 1 નંબરથી લઈને 44 નંબરના 41 નંબરના ઉમેદવાર સુધી તમામે તમામ ઉમેદવારોએ કુલ 177 જેટલા ખર્ચના વ્યવહારો પોતાના આ રજીસ્ટરની અંદર બતાડેલા છે. આ 177 ખર્ચના વ્યવહારો એક જ સિક્વન્સમાં જઈ રહ્યા છે, એક જ રકમમાં છે. એક પ્રકારની ભૂલ, ગંભીર ભૂલ કોઈકે કરી, જેમનું માસ્ટર ઓડિટર હશે એમણે એક પ્રકારની ભૂલ કરી તો તમામ લોકોએ ભૂલ પણ કરી. જેમ કે એક મહત્વનો મુદ્દો છે કે જ્યારે ઉમેદવાર પોતાનું આ ઉમેદવારી પત્ર ભરે છે તો એની સાથે પોતે એક એફિડેવિટ પોતાનો ઉમેદવારી પણાની ડિપોઝિટ પણ ચૂંટણી અધિકારીને જમા કરતો હોય છે, તો જ તે ઉમેદવાર તરીકે ગણાતો હોય છે. હવે આ તમામ ખર્ચના રેકોર્ડમાં ક્યાંય પણ ઉમેદવારોએ પોતાનો આ ડિપોઝિટનો ખર્ચ બતાડેલો નથી. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે કોવિડના કારણે સોશિયલ મીડિયા ઉપર વધારે ભાર આપવામાં આવી રહ્યું છે અને સોશિયલ મીડિયા દ્વારા પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે. કોઈ પણ ઉમેદવારે સોશિયલ મીડિયાના પ્રચાર પ્રસારનો ક્યાંય પણ ઉલ્લેખ કરેલો નથી. નંબર 3 કે ચૂંટણીનો ખર્ચ એ 2 રીતના ખર્ચ થતો હોય છે. એક ઉમેદવાર પોતે ખર્ચ કરતો હોય છે, બીજો ક્યાંક ને ક્યાંક પક્ષ પણ એ ઉમેદવારના પ્રતિ પોતે ખર્ચ કરતો હોય છે. પરંતુ એ ત્યારે જ ગણાય છે જ્યારે એ પક્ષના જે લોકોનું સ્ટાર પ્રચારકની યાદી એ રાજ્ય ચૂંટણી આયોગને આપેલી હોય. ચોથા મહિનામાં જ્યારે ઇલેક્શન હતું ગાંધીનગરનું, તો તે વખતે જે સ્ટાર પ્રચારકની યાદી હતી તેમાં રૂપાણીજી અને નીતિનભાઈ ને આ જે તમામ મુખ્યમંત્રી, ડેપ્યુટી મુખ્યમંત્રી સહિતની જે ટીમ, જે મંત્રીઓની ટીમ હતી, તે લોકો પોતે સ્ટાર પ્રચારકની યાદીમાં હતા. પરંતુ કોવિડના કારણે 10/4 એટલે 10મી એપ્રિલે મોકૂફ રહી ચૂંટણી અને એ પછી ફરીથી 9મા મહિનામાં યોજવામાં આવી. 9મા મહિનામાં આખું મંત્રીમંડળ, મુખ્યમંત્રી બદલાઈ ગયા હતા એટલે સ્ટાર પ્રચારકો બદલાઈ ગયા હતા. પરંતુ રાજ્ય ચૂંટણી આયોગે જે તે વખતે નિર્ણય એ આપ્યો હતો, જાહેર કર્યો હતો ચોથા મહિનામાં, કે અમે સેમ સ્થિતિની અંદર જ ફરીથી ચૂંટણી કરીશું. એટલે કે તેમણે કોઈ પણ ઉમેદવારને ફરીથી ફોર્મ ભરવાની પણ રજામંદી ન આપી. એટલે અમે રાજ્ય ચૂંટણી આયોગને ફરીથી અરજી કરી કે સર, તમે જો કોઈ પણ ઉમેદવારને ફરીથી ફોર્મ ભરવા નથી દેતા અને જે તે સ્થિતિ પ્રમાણે જ જ્યારે ચૂંટણી કરી રહ્યા છો, તો ભારતીય જનતા પક્ષની નવા સ્ટાર પ્રચારકની યાદી પણ તમારે સ્વીકારવી જોઈએ નહીં, કારણ કે તમે જે સ્થિતિના આધારે ચૂંટણી થવાની હતી તે પ્રમાણે જાહેર કરી. હવે જ્યારે નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ને બધા ભૂપેન્દ્રભાઈ અને સાથે નવા મંત્રીમંડળને અલગ અલગ વોર્ડની જવાબદારીઓ આપવામાં આવી હતી, તે લોકો પોતે સ્ટાર પ્રચારકની યાદીમાં નહોતા. એટલે કે તેમનો ખર્ચ એ ઉમેદવારના ખર્ચમાં ગણાવો જોઈએ, નહીં કે પક્ષના ખર્ચમાં. છતાં પણ કોઈ પણ ઉમેદવારોએ એ ખર્ચો પણ પોતાના હિસાબની અંદર બતાડ્યો નથી. આવી ઘણી બધી ગંભીર પ્રકારની ભૂલો છે. એક એમને જે માસ્ટર જે આપવામાં આવ્યું હતું રજીસ્ટર, એમાં કુલ 3 નામો એવા હતા કે જેમને મહેનતાણું પોતાના કાર્યાલય સંભાળવાનું આપવામાં આવ્યું હતું. એમાં એક મનીષભાઈ નામ હતું, બીજા 2 નામો હતા. તો તમામ ઉમેદવારોએ એ નામ બદલવાની પણ પોતે બુદ્ધિ નથી વાપરી. એમણે એ જ વ્યક્તિઓને દરરોજનું પોતાના કાર્યાલય સાચવવાનું મહેનતાણું ચૂક્યું છે. તો એવા તે કેવા સુપરમેનને કાર્ય કરતા હશે
કે 11 વોર્ડના એ કાર્યાલયો સાચવતા હશે. એટલે આ ઘણી બધી ગંભીર ભૂલો રાજ્ય ચૂંટણી આયોગની સમક્ષ તમામ ઉમેદવારોએ કરેલી છે. હવે આપણે પૂછ્યું હતું કે આમાં કયા પ્રકારની એક્શન લઈ શકાય. જો આ પ્રકારની પ્રેક્ટિસ ઘણી બધી ભૂતકાળમાં થઈ હતી કે જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયામાં થઈ હતી. રાજ્ય ચૂંટણી આયોગમાં આ પ્રકારની હજી સુધી કોઈ પ્રેક્ટિસ થઈ નથી. પરંતુ જે ભૂતકાળમાં જે પ્રેક્ટિસો થઈ હતી અને ખોટા એફિડેવિટના આધારે જે નિર્ણયો સુપ્રીમ કોર્ટે આપેલા છે, તો તે સુપ્રીમ કોર્ટના જે ચુકાદાઓ છે તે ચુકાદાઓ પ્રમાણે કોઈ પણ ઉમેદવાર જ્યારે આ રીતે ખોટા એફિડેવિટ આપે છે અને પોતે પ્રામાણિકપણે અને સાચો હિસાબ નથી સાચવતો, તો તેવા ઉમેદવારોને 6 વર્ષ સુધી સસ્પેન્ડ કરવાની પણ જોગવાઈ છે. આ ચુકાદો આપેલો છે સુપ્રીમ કોર્ટે. એટલે અમે રાજ્ય ચૂંટણી આયોગને જ્યારે અમે રજૂઆત કરી આ સમગ્ર વિષયની 3 તારીખે અમે રજૂઆત કરી હતી લેખિતની અંદર, તો અમે રાજ્ય ચૂંટણી આયોગ સમક્ષ એ અરજી કરી છે કે તમે યોગ્ય પગલા લઈ અને આ સ્થિતિનું જોઈ અને 41 ઉમેદવારોને 6 વર્ષ સુધી સસ્પેન્ડ કરો. ઓકે, હવે સસ્પેન્ડ કરવાની વાત કરવામાં આવી છે 6 વર્ષ સુધી. રાજેશભાઈ, ચૂંટણી આયોગ દ્વારા પણ એક બાજુ એક એવી રીતના પોતાને ડિફેન્ડ કરવામાં આવ્યું છે કે 6 લાખથી વધુનો જો ખર્ચો હોય પર ઉમેદવાર તો અમે કંઈ કરી શકીએ, બાકી અમે કંઈ ન કરી શકીએ. જે આપના દ્વારા પણ કહેવામાં આવ્યું કે અમે કંઈ ન કરી શકીએ, તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. તેમાં પણ જે અહેવાલ મુજબ જે કહેવામાં આવી રહ્યું છે કે 6 લાખનો આંકડો બતાવી રહ્યા છે, પર ઉમેદવાર 6 લાખનો ખર્ચો હોય તો જ તેમના દ્વારા એક્શન લેવામાં આવી શકે. શું કહેશો? એટલે મહત્તમ મર્યાદા ક્રોસ થાય તો એક્શન ની વાત આવે છે. પણ તમને જે ખર્ચો આપવામાં આવે છે, ભલે 50,000 રૂપિયાનો ખર્ચો કર્યો, પણ ખર્ચો જસ્ટિફાય તો થવો જોઈએ. જયારે ઉડીને આંખે અળગી એવી વાત છે, એમ કે છે નક્કલમાં અક્કલ નહીં, એટલે કાર્બન કોપી મૂકીને 41 ની કોપી મારી દીધી હોય એવી રીતે કોઈ હિસાબ આપતો તમને આપે. અને સૌથી મોટો વિષય એ છે કે જો એક જ રમેશભાઈ પટેલ બધા કાર્યાલય સંભાળતા હતા અને એમને દાખલા તરીકે એક જણાના પ્રમાણે 15,000 રૂપિયા મહેનતાણું ચૂકવાયું છે, તો આ માર્ચ મહિનો પૂરો થશે ત્યારે એમને ઇન્કમ ટેક્સ માં જોવું જોઈએ કે ભાઈ આટલી મોટી રકમ એમને એમના ચોપડે બતાવી છે કે નથી બતાવી. એક જ ચા વાળો હોય તો ગાંધીનગરનો જે વિસ્તાર છે, અલગ અલગ જગ્યાએ અલગ અલગ વોર્ડની અંદર ચૂંટણી લડતો હોય તો 1 નંબર વાળો પણ ચા પીવા માટે એની દુકાન જ્યાં હશે ત્યાં જતો હશે, 44 વાળો ત્યાં જતો હશે. આ સામાન્ય લોજિક જેવા પ્રશ્ન છે. એ તો જે એમના મનમાં હોવા જોઈએ, જેવો હિસાબ આપણી પાસે આવે છે આપણે જોઈએ છે તો આપણને સીધું ઉડીને આંખે વળગે છે કે આખી એક પ્રકાર ખાનાપૂર્તિ કરવામાં આવી છે અને ખાનાપૂર્તિને બચાવે છે. હવે આપણે એમાં એવી અપેક્ષા રાખીએ કે આ જ ચૂંટણી પંચ જે આટલી બધી લાપરવાહી ને આટલી બધી બેદરકારી કાં તો આંખ આડા કાન કરતી હોય, એ આ લોકો ઉપર એક્શન લેશે. અને એક્શનના મામલામાં તો આપણે આ રેકોર્ડ જોયેલો છે ગુજરાતની અંદર. આપણે LRD ની ભરતી હોય કે હમણાં બિન સચિવાલયની વાત હોય, એમાં અસીત વરાને કેટલા મોડા એમને એક્શન લેવાયા અને એના કારણે પાછી ફરી પરીક્ષા મોકૂફ રાખવી પડી. હજી રાજકોટમાં તો એક જણા ઉપર એક્શન લેવાય એના માટે આપણે ચર્ચાઓ છેલ્લા 1 અઠવાડિયાથી કરી રહ્યા છે. એટલે સૌથી મોટો જે પ્રશ્ન આવે છે, બંને પક્ષે નૈતિકતાનો પ્રશ્ન આવે છે, પોતાની ફરજ અદા કરવાનો પ્રશ્ન આવે છે અને આ પ્રશ્ન અંદર બંને લોકો પોતાની ફરજ ચૂક્યા છે. અને એટલે જ આ જે નાના પાયે થયું છે એ જ વસ્તુ મોટા પાયે થતી હોય. આજે અહીંયા હજારો ભૂલ હશે તો મોટા ઇલેક્શનની અંદર લાખો ને કરોડ રૂપિયાનો આવી ગફલો થતો હશે. એમણે કીધું સ્ટાર પ્રચારકની યાદી રાખવા દીધી કે સ્ટાર પ્રચારક જયારે તમારા વિસ્તારમાં આવતા હોય છે ત્યારે જે વિસ્તારની અંદર આવીને એની જે સભા થતી હોય, સભા માટે જે મંચ બનાવ્યો, જેને લાઉડ સ્પીકર લાયા, કે તમે જે ખુરશીઓની વ્યવસ્થા કરી, પાથરણાની વ્યવસ્થા કરી, ખાવા પીવાની વ્યવસ્થા કરી. આપણે જાણીએ છીએ ફોર્મ ભરાય છે એ દિવસે 1,00,000-2 લાખ રૂપિયાનો ખર્ચો થઈ જતો હોય, કારણ કે જેટલા લોકો ફોર્મ ભરવા સાથે જતા હોય એ બધાનો જમણવાર થતો હોય છે. એટલે અઢળક ખર્ચો થતો હોય છે અને ખર્ચામાંથી ચલો તમે તમારી ચાલાકી બતાવીને એમાં 1.5 લાખ રૂપિયા સુધી તમે ચૂંટણી લડી ગયા, પણ એ જસ્ટિફાઈ થાય એ પ્રકારનો હિસાબ આપવાના બદલે એનો હિસાબ આપવાના બદલે બિલકુલ નકલ કરી નાખો. અને નકલ પણ એવી કે જેની અંદર બિલકુલ અક્કલ નહીં વાપરવાની. તો ચૂંટણી પંચે તો પોતાની અક્કલ વાપરવી પડે, કારણ કે બેવકૂફ બનાવનારા જે છે, બેવકૂફ બનાવનારા છે તો 5 વર્ષ સુધી સત્તા ભોગવવાના છે. પણ તમે બેવકૂફ બનો છો જ્યાં બેઠા જોઈએ અધિકારી તરીકે, તો તમારે ક્યાંક ને ક્યાંક શરમની સ્થિતિ અનુભવવી પડે છે. એટલે આવો એક લીટીનો જવાબ આપી દેવો કે ભાઈ મહત્તમ ખર્ચ મર્યાદા છે, એનાથી ઓછો ખર્ચો થયો છે એટલે અમે કશું ના કરી શકીએ. તો એનો મતલબ છે જો તમે કશું ના કરી શકતા હોય તો મેં કીધું એમ તમારે તમારી જવાબદારીમાંથી મુક્ત.
એક્ઝેક્ટલી આક્ષેપો તો અનેક થઈ રહ્યા છે. સંતોષભાઈ, બીજો પણ એક આક્ષેપ થયો છે કે આમાં કાળું નાણું પણ એટલું જ વપરાયું છે, 25 કરોડ જેટલું કાળું નાણું વપરાયું છે અને એ પણ સુરતથી આવ્યું છે એવો આક્ષેપ થયો છે. શું કહેશો? જી, જ્યારે વડાપ્રધાને નોટબંધી કરી હતી તો વડાપ્રધાનનું સ્પષ્ટ કહેવું હતું કે જે કંઈ પણ વ્યવહારો આપણે સામાન્ય રોજબરોજના પણ ખર્ચમાં કરતા હોઈએ તે સામાન્ય વ્યવહારો પણ ડિજિટલી થાય, મોટા મોટા વ્યવહારો પણ બેંક થ્રુ થાય, જેથી કરીને કાળા નાણું માર્કેટમાં ઓછું રહે. પરંતુ જ્યારે આ ઇલેક્શનની જો વાત કરીએ તો આ ઇલેક્શનની અંદર જે પણ ઉમેદવારોએ 1,33,000 ને રકમ જે વાપરેલી છે તમામે તમામ રકમ તેમણે રોકડમાં વાપરેલી છે. એટલે જો કદાચ એમણે બેંક થ્રુ વાપરી હોત તો તેને જસ્ટિફાય પણ આપણે કરી શકીએ કે ના, આ યોગ્ય ખર્ચ છે. પરંતુ કોઈ પણ ઉમેદવારોએ પ્રધાનમંત્રીની જે સલાહ હતી તે સલાહ પણ નથી માની અને તમામે તમામ ખર્ચ પોતે રોકડમાં કર્યો છે. એટલે એ સ્પષ્ટ છે કે આ ચૂંટણીની અંદર ભ્રષ્ટાચાર પણ થયો છે અને કાળું નાણું પણ એટલું જ વાપરવામાં આવેલું છે. જી બિલકુલ. રાજેશભાઈ, શું કહેશો આના પર? 25 કરોડના કાળા નાણાં વાપરવાનો આક્ષેપ એ બી સુરતથી આવેલું છે. આ વાત પણ સર્વસામાન્ય છે કે ચૂંટણી પ્રક્રિયાની અંદર જે ખર્ચો થાય છે કાં તો જેટલું કાળું નાણું વપરાય છે એના કારણે રાજનીતિ ભ્રષ્ટ થાય. કારણ કે ચૂંટણી લડવા માટે જે તે પાર્ટીઓ જે ઉઘરાણું કરે છે ફંડનું એનો પારદર્શી રીતે કોઈ દિવસ હિસાબ આપતા નથી, એમની વેબસાઇટો ઉપર જોવા મળતું નથી. આજે ભારતીય જનતા પાર્ટી 5,000 કરોડની પાર્ટી થઈ ગઈ તો એ 5,000 કરોડ રૂપિયાના દાતાઓ કોણ, એની અંદર પણ ચાલાકી કરવામાં આવે છે કે જે મોટા લોકો ચેકથી પૈસા આપે છે, મોટા ડોનેશન, એને એ લોકો ચોપડે બતાવે છે. 19,999 રૂપિયા સુધીના જે ડોનેશન છે એ કેશ રિસિપ્ટ હોય એટલે એ બતાવતા નથી. એટલે 5 કરોડની અંદર તમે સમજો કે 2,000 કરોડ રૂપિયા ચેકથી આવ્યા હોય તો બીજા 3,000 કરોડ રૂપિયા એટલે લાખ રૂપિયા 2 નંબરના કોકના આવ્યા તો 5 રિસિપ્ટ જ ફાડવાની ને 19,500. એટલે ચૂંટણી પ્રક્રિયાની અંદર જેટલો પણ ખર્ચો વધતો જશે દિવસે દિવસે આ ખર્ચની મર્યાદા ઘટવાના બદલે વધતી જાય. આપણે જોઈએ છે જે પ્રમાણે હેલિકોપ્ટરો ભાડે લેવામાં આવે છે, જે પ્રમાણે ડિજિટલ સોશિયલ મીડિયાની પાછળ પૈસો ખર્ચવામાં આવે છે, ત્યારે આપણને ખબર છે કે એક ઉમેદવાર કેટલો ખર્ચે છે ને એની પાછળ પાર્ટી કેટલો પૈસો ખર્ચે છે. અને એ બધા જ પૈસા ખર્ચ્યા પછી પાર્ટી જયારે સત્તામાં આવે છે ત્યારે દરેક માણસ હોય કે જે કોઈ પણ ઉદ્યોગ ગૃહ હશે એમને 50 કરોડ કે 10 કરોડ આપ્યા હશે, 10 કરોડની અવેજીમાં એ લોકો એમનો બેનિફિટ મળશે એનો આશા રાખતા જ હોય ને બેનિફિટ એમને રિટર્નમાં કરવો પડે. અને રિટર્ન કરવા માટે ક્યાંક ને ક્યાંક તમારા જે પ્રિન્સિપલ્સ છે પ્રિન્સિપલ્સને તમારે બાજુમાં મૂકી દેવા પડે. આ સીધી વસ્તુ છે. અને ડિજિટલ ઇન્ડિયાની જે એમણે કીધું બહુ સરસ વાત છે કે ડિજિટલ ઇન્ડિયાનો તમારે ડંકો વગાડવો જ હોય તો સૌથી પહેલા ઘરથી શરૂઆત કરવી જોઈએ. તમે 1,000 રૂપિયાથી ઉપરનો જે પણ ખર્ચો હોય એને કમ્પલસરી કરી નાખો કે ભાઈ તમારે ઓનલાઈન આજે પેમેન્ટ કરવું પડશે. પછી તમે ગૂગલ પે થી કરો, ભારત પે થી કરો, પેટીએમ થી કરો, ચેક થી કરો કે ઓનલાઈન બેન્કિંગ થી કરો. હવે તો બધી જ વસ્તુ અવેલેબલ છે. એવું તો છે જ નહીં પેલો ચા લેવા આવ્યો છે ચેક આપીશું 3 દિવસ પછી વટાવવાનો છે. હવે તો નાસ્તા વાળા પાનના ગલ્લા વાળા પેટીએમ રાખતા થઈ ગયા છે. તો તમે તમામ જે ખર્ચો છે એ ઓનલાઈન માધ્યમથી કરો અને કાં તો તમે ચેક થી કરો. 1,000 રૂપિયા સુધીની મર્યાદા રાખી અને 1,000 થી ઉપરનો જે પણ ખર્ચો થતો હોય એ તમામ ખર્ચો જે છે એને જો તમે ઓનલાઈન કરી નાખો તો પણ કેટલી બધી ગરબડો ઓછી થઈ જાય. બીજું મેં આમાં કેટલાક બિલોની કોપી જોઈ, તે કોપીની અંદર 5,000 થી ઉપરનો ખર્ચો જે થયેલો છે એ ખર્ચામાં ક્યાંય રેવન્યુ સ્ટેમ્પ જોવામાં નથી આવતો. એની ઉપર ઇનવોઇસ નંબર નથી. ઇનવોઇસ નંબર છે તો ઇનવોઇસ નંબર હાથથી લખેલો છે. જ્યારે ઓડિટના નિયમો પ્રમાણે કોઈ પણ ઇનવોઇસ હોય તો પ્રિન્ટેડ નંબર હોવો અને 5,000 થી ઉપરનો ખર્ચો તમારો થયો હોય અને કેશમાં થયો હોય તો એના ઉપર રેવન્યુ હોવી. આ કશાક પ્રકારની દરકાર લેવામાં નથી આવી અને તે છતાં બધાને જસ્ટિફાઈ કરી અને જો તમે ચલાવી લેવાના હોય એટલું જ કહીને કે ભાઈ 6 લાખની મર્યાદામાં નથી. એટલે જે પણ એમણે ભૂલો કરી, જે પણ એક જ પ્રકારના બિલો લાઈન નામો બદલી નાખ્યા, કોઈ એક જ જણને બધા કાર્યાલયો ચલાવવા આપી દીધા, કોઈ એક જ જણને બધા કાર્યાલયોનું ભાડું આપી દીધું, બધા એક જ. ચલો બની શકે લાઉડ સ્પીકર તમે કોઈ સાઉન્ડ સિસ્ટમ છે તમે એક કોઈ માણસને આપી જે બહુ મોટો માણસ છે 44 જગ્યાએ એના માઇક લગાડે, પણ
એક જગ્યાએથી ચા 44 વોર્ડમાં કેવી રીતે પી બોટલ પણ શકાય? એક જગ્યાએથી પીધી છે, પાણી પણ. એ ચલો સમજી લીધું કે સપ્લાય થયો છે, પણ આજે એક જગ્યાએ જેટલી ચા પીવાય એટલી જ ચા બીજા વોર્ડમાં, એટલે એટલી બધી શિસ્ત ભારતીય જનતા પાર્ટી લાગુ કરે કે ભાઈ તમારે અહીંયા 500 રૂપિયાની ચા પીવાની છે એક વોર્ડમાં, તો 44 વોર્ડની અંદર 500 રૂપિયાથી વધારે ચા કોઈને પાવાની નથી. આ કઈ પ્રકારના હાસ્યાસ્પદ છે આખી વાત? બિલકુલ હાસ્યાસ્પદ છે, અશક્ય છે, હાસ્યાસ્પદ છે. તંત્રને બેવકૂફ બનાવવાની વાત છે, તંત્રની પોતાની શિથિલતાની અંદર એટલે આખું જે લોકતાંત્રિક પ્રક્રિયા છે એને મજાક બનાવી દેવાની વાત છે. ના, બિલકુલ. તો દર્શક મિત્રો, જ્યારે ભારતીય જનતા પક્ષ કે જે 365 દિવસ જ્યારે ચૂંટણીના માહોલમાં રહે છે, ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી જ્યારે યોજાઈ હતી ત્યારે 44 બેઠકો પૈકી 41 બેઠકો ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ હતી. 41 ઉમેદવારોનો જે ખર્ચ જે આરટીઆઈ કરવામાં આવીને તે સામે આવ્યો છે. એક સમાન 1,33,380 રૂપિયા બધા જ 41 ઉમેદવારો દ્વારા, એમાં પણ જે મેયર છે, ડેપ્યુટી મેયર છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે, સ્ટેન્ડિંગ કમિટી સભ્ય છે, બધા જ એમાં સામેલ છે. તો હવે ડેફિનેટલી એક જ સમાન રકમ છે, એક જ જગ્યાએથી એક જ સમાન જે રકમ સામે આવી છે, બધી જ જગ્યાએથી એક જ જગ્યાએથી ચા પીધી છે, એક જ જગ્યાએથી પાણી પીધું છે, એક જ ડીજે, એક જ મ્યુઝિક, બધા જ બિલ એક જગ્યાએ. તો ડેફિનેટલી કોઈને પણ આના પર શક જાય, કોઈ પણ આના પર કાર્યવાહી કરે, સવાલ ઉઠાવે અને યોગ્ય છે. હવે અનેક આક્ષેપો કરવામાં આવ્યા છે, કાળું નાણું વાપર્યું છે, એક્સેટ્રા એક્સેટ્રા, અનેક એવા આક્ષેપો કરવામાં આવ્યા છે. સામે ચૂંટણી આયોગે પણ એ વસ્તુ સ્વીકારી નથી. એમના દ્વારા પણ જે સામે જે ખાસ કરીને જે આખું જે ચાર્ટ આખો સામે આવ્યો છે, જે ખુલાસા થયા છે, જે રકમ સામે આવી છે, તે વસ્તુ સ્વીકારવામાં આવી છે ને એ વસ્તુ એ લોકો તૈયાર નથી કે અમે આના પર કાર્યવાહી કરીએ. એ લોકોનું એવું કહેવું છે કે આના પર અમે કંઈ ન કરી શકીએ, એ લોકોએ હાથ ઊંચા કર્યા છે. તો હવે કાર્યવાહી થાય છે કે કેમ થશે, તો કેવી રીતને થશે, શું આગળ થશે તે તો જોવાનું રહેશે. ચર્ચા આપણે કરી હતી. ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા હતા સંતોષસિંહ રાઠોડ અને રાજેશ ઠાકર, બંને મહેમાનો જોડાયા હતા. ખૂબ આભાર કિંમતી સમય ફાળવા માટે. દર્શક મિત્રો, હોટ ટોપિકની આજે સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું, ત્યાં સુધી કશિશને આપશે રજા. નમસ્કાર.